એસઓજી ભરૂચની ટીમે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના હેરોન ડ્રગ્સ એનડીપીએસના મુદ્દામાલ ₹11,72,000ના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ભરૂચથી ઝડપી પાડ્યો છે। પોલીસ મહાનિર્દેશક સીઆઈડી ક્રાઇમ અને રેલવે ગુજરાત રાજ્ય ગાંધીનગરનાઓ તરફથી એનડીપીએસ એક્ટ 1985 હેઠળ દાખલ થયેલ ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને પકડવા માટે સ્પેશિયલ ડ્રાઈવ રાખવામાં આવેલ છે, જે આધારે પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ વડોદરા વિભાગ વડોદરા તથા ભરૂચ પોલીસ અધિક્ષક અક્ષયરાજ તરફથી ભરૂચ જિલ્લાના તથા જિલ્લા બહારના નાસ્તા ફરતા તથા વોન્ટેડ આરોપીઓ પકડવા સૂચના અને માર્ગદર્શન આપેલ, જે આધારે એસઓજી પીઆઈ એવી પાણમિયાએ પોતાની ટીમને એટીએસ ચાર્ટર્ડ મુજબની કામગીરી તેમજ ભરૂચ જિલ્લાના તથા જિલ્લા બહારના નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીઓને પકડી પાડવા સૂચના આપી હતી। તે દરમિયાન તારીખ 13/1/2026ના રોજ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ધી નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટાન્સીસ એક્ટ 1985ની કલમ 8C 21B 18C 29 મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો હતો। તે ગુનામાં નાસ્તો ફરતો આરોપી સંતોષ જોગેશ્વર યાદવ રહેઠાણ લક્ષ્મણનગર મારુતિધામ 2 પાસે તાલુકા અંકલેશ્વર ભોલાવ એસટી ડેપો ખાતે રોડ પર ઉભેલ હોવાની બાતમી મળી હતી। મળેલ બાતમીના આધારે એસઓજી ટીમ દ્વારા સ્થળ પર દોડી જઈ ચેક કરતા આરોપી મળી આવતા તેના નામઠામની ખાતરી કરી અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે।